કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો। તાજેતરમાં રઘુવંશી સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી હતી, જેમાં સંસ્કાર, સેવા, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર વૃદ્ધિ, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, મહિલા બાળ વિકાસ વગેરે હેતુઓ રાખવામાં આવેલ છે। આના અનુસંધાને ક્રાંતિ સેના દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસ સુધી ચાલેલ કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, મોબાઈલ અને ટીવીથી દૂર રહે તે હેતુથી કરાટે, ક્વિઝ, મોટિવેશન સ્ટોરી, વિવિધ પ્રકારની રમતો, વેસ્ટ માંથી બેસ્ટ, ડ્રોઈંગ વગેરે દ્વારા સતત બાળકો આકર્ષિત રહે તે હેતુ સાથે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ ઇનામો તથા નાસ્તો પણ આપવામાં આવેલ। આજે સમર કેમ્પના સમાપન કેશોદના ડીવાયએસપી ઠક્કર સાહેબની હાજરીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં બાળકો વિવિધ ચરિત્રોના વેશમાં આવેલ હતા અને સ્પીચ પણ આપેલ, તેમજ ઠક્કર સાહેબના હસ્તે દરેક બાળકને સર્ટિફિકેટ તથા ગિફ્ટ્સ આપવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો સ્નેહલ તના, દિનેશ કાનાબાર, ભરતભાઈ કક્કડ, ભાવેશ રભેરુ, ભીખુભાઈ ગોટેચા, દીપે નટારા, અજય દત્તા તેમજ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ પ્લે કરું છું, તો તમે બધા શાંતિથી સાંભળો તે મારી નમ્ર વિનંતી। मुर्दों में भी जान डाल दे ऐसी मेरी कहानी है, मुर्दों में भी जान डाल दे ऐसी मेरी कहानी है, वो कोई और नहीं, वो कोई और नहीं, मैं झांसी की रानी हूँ, मैं झांसी की रानी हूँ। હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। મારો જન્મ 19 નવેમ્બર 1828 રોજ કાશીમાં થયો હતો। મારા પિતાનું નામ મોરોપર તાંબે હતું, મારી માતાનું નામ ભાગીરથીબાઈ હતું, મારા બાળપણનું નામ મણિકર્ણિકા હતું। મને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા। હું જ્યારે 4 વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું। મને મારા પિતાએ નાનપણથી શાસ્ત્ર શિક્ષા સાથે સાથે શસ્ત્ર વિદ્યા પણ શીખવી હતી। ઈસવીસન 1842માં મારા લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નિવાડકર સાથે થયા। લગ્ન બાદ મારું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું। शौर्य और वीरता झलकती है लक्ष्मीबाई के नाम में, शौर्य और वीरता झलकती है लक्ष्मीबाई के नाम में। प्रथम स्वतंत्रता संग्राम की डोरी थी मेरे हाथ में, प्रथम स्वतंत्रता संग्राम की डोरी थी मेरे हाथ में। લગ્નના થોડા વર્ષ બાદ મારા પતિ ગંગાધરરાવનું અવસાન થયું। તેના અવસાન બાદ તરત જ મેં એક 5 વર્ષનો પુત્ર દત્તક લીધો હતો, જેનું નામ દામોદર રાખવામાં આવ્યું। ત્યારે લોર્ડ ડેલહાઉસની ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ મારા પુત્રને ઝાંસીનો ઉત્તરાધિકારી ન માન્યો। इसीलिए उखाड़ फेंका हर નથવાણી ગુરુઆબેન ઝાંસી की रानी जो बन्या था એમને રાજેશભાઈ પાઠક આપણા ડીવાયએસપી સાહેબના કમાન્ડો ખૂબ રાજી થયા છે એમની સ્પીચ સાંભળીને અને વિનંતી રાજેશભાઈ પાઠકને। જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યો। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીના સહયોગથી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે દર વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે, જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર 40 જેવા દિવ્યાંગ ખેલાડીઓને રાજ્ય કક્ષાની રમતોમાં ભાગ લેવા મોકલેલ। રાજ્ય કક્ષાની રમતોમાં જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરતા 3 દિવ્યાંગ ખેલાડીઓ સમગ્ર રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ છે, જેમાં એક ખેલાડીને પ્રથમ નંબર અને ગોલ્ડ મેડલ અને 2 ખેલાડીઓને ત્રીજો નંબર એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે। આ ખેલાડીઓનો સંસ્થાઓથી ખૂબ અભિનંદન અને તેઓને આગળ વધવા માટે સંસ્થા તેમની મદદ કરવા હંમેશા તત્પર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જણાવેલ છે। ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે, રમતગમત અધિકારી અને કલેક્ટરશ્રીના સંયુક્ત પ્રયાસોથી આપણા જૂનાગઢ જિલ્લાના ઓર્થોપેડિક અને મેન્ટલ રિટાર્ડેશન જે દિવ્યાંગો છે તે આપણી સંસ્થામાં રમવા આવે છે। જૂનાગઢ જિલ્લાના જે તમામ દિવ્યાંગો છે એમાંથી પહેલો નંબર જે આવેલા હોય એમને રાજ્ય લેવલે રમતગમત આયોજન થાય છે। જે રાજ્ય લેવલે રમતગમત આયોજન થાય છે તેમાં આપણા જૂનાગઢ જિલ્લાના 40 દિવ્યાંગો ઓર્થોપેડિક જે વિભાગ છે તેમના 40 દિવ્યાંગો નડિયાદ ખાતે રાજ્ય લેવલની રમતગમતમાં ભાગ લીધેલ, જેમાં આપણા જે જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો છે એમાંથી 3 દિવ્યાંગોએ મેડલ જીતી અને સિદ્ધિ હાંસલ કરેલ છે, જેમાં એક ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ છે। નવાઈની વાત એ છે કે જે 40 દિવ્યાંગો ભાગ લીધેલો એમાંથી 3 જે બહેનો છે, 3 બહેનો છે દિવ્યાંગો, જેમણે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ
ભાગ લઈ અને જે હાંસલ કરેલો છે ખરેખર જુનાગઢ જિલ્લામાં ગૌરવ પ્રાપ્ત થયેલું છે અને આ ત્રણેય દિવ્યાંગ જે બહેનો છે તેમને સંસ્થાઓથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તેમજ ભવિષ્યમાં પણ વધારે વધારે દિવ્યાંગો રમતગમતમાં ભાગ લઈ રાજ્ય લેવલે વધારે પોતાની જે સુસુપ્ત અવસ્થા છે તો પણ વિકલાંગ તરીકે પોતે વિકલાંગ છે છતાંય પણ રમતગમતમાં ભાગ લઈ અને પોતાના વિભાગમાં પોતાના જે વૃત્તિ પ્રમાણે જે રમતગમત છે એમાં આગળ વધી અને વધારે મેડલ દિવ્યાંગો જીતી લાવે એવી અમે આશા રાખીએ છીએ. ભવિષ્યમાં હજી જે મેન્ટલ રિટાર્ડેશન રમત રાજ્ય લેવલે બાકી છે તેમાં પણ વધારે દિવ્યાંગો ભાગ લઈ વધારે જુનાગઢ જિલ્લાના મેડલો લઈ આવે એવી આપણે આશા રાખીએ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્ર ખાતે સરકારશ્રીની સૂચના મુજબ તા 21 અને 22 મે 2024 બે દિવસથી બાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં નોંધાયેલા 3 થી 6 વર્ષના બાળકોના વાલીઓ તેમજ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર 2 થી 3 વર્ષના બાળકના વાલીઓને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે માહિતી આપવામાં આવેલ છે. બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ થાય એવી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રંગકામ, ચીટકકામ, ફાડકા, મણકા પરોવવા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીમાં બાળકોની સંખ્યા વધે અને બાળકો નિયમિત આંગણવાડીમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા હાલ વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તે તાકીદે રદ કરી જૂના મીટર જે છે તે યથાવત રાખવા મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીની સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીના જાહેર ક્ષેત્રમાં અનેક નિગમો કંપનીઓની સાહસનું ખાનગીકરણ કરવામાં રહ્યું છે ત્યારે તેના વિરોધમાં હાલ ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પૂરી પાડતી કંપનીના વિકાસના નામે ખાનગીકરણ કરી જાહેર જનતાને લૂંટી ખાનગી કંપનીનો લાભ આપવાની ઈરાદા સાથે તાજેતરમાં જાહેર જનતાની શા માટે વિના પ્રીપેડ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેનો ચાર્જિસ અનેક ગણો વધારે છે અને અન્ય એક વિસંગતતા છે જે સામાન્ય જનતર અને પરવડે તેમ નથી ત્યારે આ પ્રીપેડ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવેલ છે તે રાખીને રદ કરવામાં આવે અને જૂની જે સિસ્ટમ છે તેને યથાર્થ રાખવામાં આવે તે માટે આપને વિનંતી કરવામાં આવે છે અન્યથા આ ઓર્ડર રજના કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે અને ના છૂટકે જન આંદોલનનો સારો લેવો પડશે તેવી ચીમકી પણ પત્રમાં આપેલ હતી. પહેલી વાત તો ચિમન પટેલની સરકારમાં આવા કોઈ મીટર લગાવે મને ખબર નથી, પણ એક કેન્દ્ર સરકારે ભાજપની સરકારે આખી વીજળીની નીતિ બનાવી છે ખાનગીકરણ. આખા દેશની જે કંપનીઓ છે વીજળીની સરકારી એ કંપનીઓ છે એ ખાનગીકરણને આપી પાણીના ભાવે અને એના મળતિયાઓને આપે છે, એના ઉદ્યોગપતિને આપે આમ જનતાને લૂંટવા માટે. એટલે આજે અમે રાષ્ટ્રીય એકતા, કોમી એકતા અને દાબેરી ચળવળ આખા ગુજરાતની અંદર જે ઉપાડે છે, જે જનતાનું જેના દિલમાં હિત છે, આ તમામ લોકો આનો વિરોધ કરે છે આ મીટરનો. આગામી સમયમાં આખા ગુજરાતની અંદર આ જોરદાર વિરોધ થવાનો છે. જુનાગઢ પણ એમાં પાછળ રહેશે નહીં. પહેલી વાત તો એ છે કે દેશની અંદર કરોડો માણસો વિરોધ પક્ષ સાથે જોડ છે. એ દેશ આખાની અંદર વિરોધ પક્ષે વિરોધ કર્યો કે ભાઈ આ ખાનગીકરણને તમે આપોમાં આજની તો કાલ. આ જે મીટરો છે એ ખેડૂતોમાં પણ લગાડવાના જ, ઉદ્યોગોમાં પણ લગાડવાના જ, અને દેશમાં મધ્યમ વર્ગની જે પ્રજા છે એ અંધારમય જીવનમાં જીવશે, કારણ કે એને મોબાઈલ ફરજિયાત જોઈએ, એમાં ભણેલા ગણેલા માણસો જોઈએ, પૈસા તમારે અગાઉથી ભરવાને એવું છે એની અંદર કે તમારી
ત્યાં કેટલા થાંભલા આવે ને તમને મીટર આપે છે, એ બધા થાંભલાનું ભાડું પણ તમારી પાસે વસૂલ કરવાના. આ ભયંકરમાં ભયંકર નીતિ છે. આપણે બધાએ લડવું જોઈએ. એક બે જણા લડશે કે વડોદરા લડશે એનાથી કાંઈ નથી થવાનું. આપણે બધાએ સાથે મળીને આ વિરોધ કરીએ. કોને મેલી પહેલી જ વાત એ છે કે પહેલા જ મીટર છે ને તાંબાના હતા. આ ખાનગી કંપનીઓ તાંબુ કાઢી ગયા, પછી એલ્યુમિનિયમ આવ્યા, એ કાઢી ગયા. હવે લૂંટવા માટે આ સાઉન્ડ મીટરના હારા નામ નાખીને દાખલ કરે. પ્રજાએ આનો વિરોધ કરવો જોઈએ. દરેકે ના પાડવી જોઈએ કે અમારે આ મીટર જોતું નથી. આજે જ અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી કે મેન મુખ્યમંત્રી છે એને પણ અમે રજૂઆત કરી. જુનાગઢમાં સર્વ પક્ષી, સર્વ લોકો, સર્વ સંસ્થાને સાથે મળીને આંદોલન કરશું. પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નીરુબેન ભરતભાઈ કામલિયાનું સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓને રૂ 2,51,000 નું અનુદાન. રામે દીધો છે રૂડો રોટલો, તમે ખવડાવીને ખાવરે. રામે દીધો છે રૂડો રોટલો, આઉક્તિને સાર્થક કરે તેવું આજ રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટના હોલમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તથા પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટના મેને ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથીના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નીરુબેન ભરતભાઈ કાંબલિયા દ્વારા જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ જેમાં 1. પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલયને નવું સાઉન્ડ સિસ્ટમ વસાવવા અર્થે રૂ 30,000. 2. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટને ઘીનો ડબ્બો. 3. સર્વોદય બ્લડ બેંકના પ્રતિનિધિ શ્રી અનિલભાઈ વ્યાસને રૂ 11,000. 4. મહિલા આશ્રય સ્થાનના પ્રતિનિધિ રમાબેન ગોહિલને રૂ 11,000. 5. દિવ્યાંગ સેવા સંસ્થાનના પ્રતિનિધિ શ્રી મનહરસિંહ ઝાલાને રૂ 5,106. બાબા મિત્ર મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઈ માળી તથા જયેશ ગિરી ગોસ્વામીને રૂ 5,107. સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા માખિયાળાના પ્રતિનિધિ શ્રી રેખાબેન પરમારને રૂ 5,108. આશાદીપ ચેરી ટ્રસ્ટના પ્રતિનિધિ પૂર્ણાબેન હેડાવને રૂ 5,109. નમ્રમુનિ મહારાજ સંસ્થાનના સુજલભાઈ દોશીને 11,000 રૂપિયા. 10. ગુંદરણ ગામ આહિર સમાજની વાડીમાં રૂ 1,11,000. ગુંદરણ ગામની અપંગ ગાયો માટેની ગૌશાળાને 11,000 રૂપિયા હસ્તે લખુભાઈ 12. માલજીંજવા ગૌશાળાને રૂ 11,000. આમ દરેક સેવાભાવી સંસ્થાઓને યથાયોગ્ય અનુદાનની વહેંચણી કરવામાં આવી હતી. દરેક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સહર્ષ અનુદાનનો સ્વીકાર કરી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાનો હૃદયથી આભાર માન્યો હતો. આ પ્રસંગે મનસુખભાઈ વાજાએ સામેથી દરેકનો આભાર માન્યો હતો અને નીરુબેન કાંબલિયા દ્વારા આવા સત્કાર્યોની સરવાણી સતત ચાલુ રહે તે બાબત દોહરાવી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવાર નામેને ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા, વિજયાબેન લોઢિયા તથા પટેલ પબ્લિસિટી વાળા વિનુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને પૂર્ણ કરવા માટે મુકેશગીરી એસ મેઘનાથી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ ઓરેન્જ એલર્ટ માંગ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહતદરના દવાખાના ખાતે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું. આજ જ્યારે કાળઝાળ ગરમી અને તેમાં પણ ઓરેન્જ એલર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હોય ત્યારે સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ સૂત્રને લઈને ચાલતું શક્તિ પરિવાર દ્વારા જૂનાગઢના સલ્મ વિસ્તાર કહી શકાય એવા દાતાર રોડ સ્થિત શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહતદરના દવાખાના ખાતે તા 21 મે 2024 થી વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. તે વિસ્તારના લોકો તથા રાહદારીઓ ભરપૂર પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. રોજનું 50 કિલો ઘોરવાની છાસનું વિતરણ કરવામાં આવે છે. આશીષભાઈ રાવલની યાદીમાં જણાવ્યા અનુસાર જૂનાગઢમાં પ્રથમ
આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરશો.